જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાની છે ચાની રેસીપી, જેવી ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં મળે છે ક્રીમવાળી તેવી ચા આજે આપણે ઘરે બનાવવાની છે. તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે. તેમાં હું એક પ્યાલી જેટલું હું પાણી એડ કરીશ. જેટલી તમારે ચા બનાવવી હોય તેટલું તમારે પાણી લઈ લેવાનું. તો તેના માટે મેં એક નાની પ્યાલી જેટલું પાણી લઈ લીધું છે. હવે તે ગરમ થઈ ગયું છે. તેમાં હું 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશ અને ચાય પત્તી એડ કરીશ 1 ચમચી જેટલી. અને આને હવે સારી રીતના ઉબાળ આવવા દઈશ. આમાં હું સારો ટેસ્ટ આપવા માટે આદું છીણું, હું તમારે આની જગ્યાએ ઇલાયચી નાખવી તો તે પણ તમે નાખી શકો છો. અને સારી રીતના આપણે પાકવા દઈએ. ઢાબા જેવી તમારે ક્રીમી ચાય બનાવવી હોય તો 1 પ્યાલી જેટલું પાણી અને મેં 2 પ્યાલી જેટલું દૂધ લીધેલું છે. આ તમારું પરફેક્ટ મેજરમેન્ટ છે કે જેટલું પાણી લ્યો તેનું 2 ગણું તમારે દૂધ લેવાનું, જેથી તમારી ચાય સરસ થશે. હવે મેં જે માપથી પાણી લીધું હતું તે જ માપથી હું 2 પ્યાલી જેટલું ક્રીમી દૂધ લઈ લઉં છું, જે હાઈ ફેટવાળું દૂધ છે. હવે આપણે આને એક ઉબાળ આવવા દઈએ. આપણે ઉબાળ આવી જાય તે પછી આપણે આને એકદમ લો ફ્લેમ ઉપર પાકવા દેવાની છે ચા, જેથી ચાનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમે જોઈ શકો છો કે મારી ચા ઉબળે છે પણ કેટલી ક્રીમી છે. તમને અમારી ચાની રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સજેશનમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. શિયાળામાં જો તમે 1 કપ આવી રીતના ચા બનાવીને પી લો તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હવે આપણે લો ફ્લેમ પર ચાને હલાવી લઈએ. પાંચેક મિનિટ તમારે આ ચા લો ફ્લેમ પર ઉપાડવાની છે, જેથી ચા સરસ બની જાય અને પાકી પણ જાય. તો ચા બનીને રેડી છે. હવે આપણે તેને કપમાં સર્વ કરી લઈએ. તમારે જેટલી ચા બનાવવી હોય તેટલું તમારે માપ લઈને ચા બનાવવાની. મેં 3 કપ ચા બનાવી હતી તો તેટલું મેં માપ લઈને ચા બનાવી છે. તો આપણી ઢાબા જેવી કે રેસ્ટોરન્ટમાં જેવી મળે તેવી એકદમ ઘાટી અને ક્રીમી ચા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કલર પણ બહુ સરસ આવ્યો છે. જેવો બહાર મળે તેવો જ કલર ઘરે પણ થઈ ગયો છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.